શું તમે પણ આ રીતે બેડમાંથી ઊભા થાવ છો ત્યારે તમને થાપાના ભાગમાં દુખાવો થાય છે? અને એ દુખાવો જ્યારે તમે ચાલો છો, બેસો છો, સીડીઓ ચડતી ઉતરતી વખતે દુખાવો વધી જાય છે? તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ એવી સિમ્પલ 4 થી 5 એક્સરસાઇઝ કે જે તમે રોજિંદા જીવનમાં કરી લેશો તો તમારો જે થાપાનો દુખાવો છે એ ધીમે ધીમે ઓછો થઈ જશે. તો હું ડૉક્ટર ભાવિન છત્રાલિયા, કૃષ્ણ ફિઝિયોથેરાપી, સાબરમતી, અમદાવાદથી. આ જે દુખાવો તમને થાય છે કે જે સવારમાં ઉઠીને સ્ટીફનેસ અને દુખાવો તમને ફીલ થાય છે થાપાના ભાગમાં, એ દુખાવો ઘણી વખત આપણે લાંબો સમય સુધી બેઠા હોઈએ કે લાંબો સમય સુધી ચાલ્યા હોઈએ કે એક ને એક પડખા ઉપર રાતે લાંબો સમય સુધી સૂઈ ગયા હોઈએ તો આ દુખાવો વધતો હોય છે. આ થવાનું મેઇન કારણ હોય છે કે થાપાની બહારના ભાગે આવેલા ગ્લુટિયલ મેક્સિમસ અને ગ્લુટિયલ મીડિયસ અને લિગામેન્ટ્સ કે જે હિપ જોઈન્ટને કવર કરી રહ્યા છે, એ લિગામેન્ટ્સ ટાઈટ થવાના કારણે તમને એ દુખાવો વધી જતો હોય છે. તો આવી જાઓ, હું તમને સિમ્પલ 4 થી 5 એક્સરસાઇઝ બતાવું છું. એ તમે રેગ્યુલર કરશો તો આ જે દુખાવો છે એ ધીમે ધીમે ઓછો થઈ જશે. ત્યારે આપણે એક બાજુ પડખું ફરીને સૂઈએ છીએ ત્યારે આપણો જે થાપાનો એંગલ છે એ નોર્મલી આટલો રહેવો જોઈએ, પરંતુ નીચેની સાઈડ રહેવાના કારણે એ દુખાવો આપણને વધી જતો હોય છે. એ દુખાવો તમારે ઓછો કરવા માટે આ રીતે તમારે ઢીંચણની વચ્ચે તકિયું રાખવાનું, જેથી કરીને આપણો જે થાપાનો એંગલ છે એ સીધો રહે, ના કે આગળની સાઈડ ઝૂકેલો રહે. જો ઝૂકેલો રહેશે તો તમે જ્યારે એક સાઈડ પડખું ફરીને સૂશો તો તમને એ દુખાવો વધી શકે છે. તો મિત્રો, હવે હું તમને એવી સિમ્પલ 4 એક્સરસાઇઝ બતાવું છું કે જે તમે રેગ્યુલર કરી લેશો તો તમારો જે થાપાનો દુખાવો છે એ ધીમે ધીમે ઓછો થઈ જશે. સૌથી પહેલી એક્સરસાઇઝ કરવા માટે તમારે આ રીતે એક સાઈડ પડખું ફરીને સૂઈ જવાનું છે. ત્યારબાદ બંને ઢીંચણ વાળી દેવાના છે અને ધીમે ધીમે જે બાજુ તમને દુખાવો થતો હશે એ ઉપરની સાઈડ રહેશે અને જે બાજુ તમને દુખાવો નહીં થતો હોય એ નીચેની સાઈડ રહેશે. જો તમને બંને થાપામાં દુખાવો થતો હોય તો તમારે ઢીંચણની વચ્ચે તકિયું રાખીને એક્સરસાઇઝ કરવાની છે. જે ભાગ તમને દુખાવો ઉપર રહેશે ત્યારબાદ આ રીતે ધીમે ધીમે ઉપરની સાઈડ લેવાનું છે. 10 થી 15 વખત રિપીટ કરવાનું છે ધીમે ધીમે એકદમ, જેથી કરીને થાપાની બહારના જે સ્નાયુ છે, થાપાની બહારના જે લિગામેન્ટ્સ છે એ બધામાં સ્ટ્રેઇન પડશે અને ધીમે ધીમે એમાં તાકાત આવશે, જેથી કરીને તમારો જે દુખાવો છે એ ધીમે ધીમે ઓછો થઈ જશે. સૌથી પહેલી એક્સરસાઇઝ કરવા માટે તમારે આ રીતે એક સાઈડ પડખું ફરીને સૂઈ જવાનું છે. બંને ઢીંચણ વાળી લેવાના છે. ત્યારબાદ ધીમે ધીમે ઢીંચણમાંથી પગ ઉપર કરવાનો છે. આ મુવમેન્ટને તમારે 10 થી 15 વખત રિપીટ કરવાની છે. દિવસમાં 2 થી 3 વખત કરવાનું છે. આ મુવમેન્ટ તમે કરશો એટલે તમારા જે થાપાની બહારના જે સ્નાયુ છે, ગ્લુટિયસ મેક્સિમસ, ગ્લુટિયસ મીડિયસ, કે જે થાપાના લિગામેન્ટ્સના ઇમ્પીચમેન્ટ આવ્યો હશે અને થાપાના જે સ્નાયુમાં નબળાશ આવી ગઈ હશે એ ધીમે 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 તમારા સ્ટ્રેન્થનિંગ થશે અને તમને જે ઉઠવામાં બેસવામાં દુખાવો થતો હશે એ ધીમે ધીમે ઓછો કરી દેશે. ત્યારબાદ બીજી એક્સરસાઇઝ કરવા માટે તમારે આ જ પોઝિશનમાં સૂઈ ઉપરનો પગ ઢીંચણમાંથી સીધો કરી લેવાનો છે. ત્યારબાદ ધીમે ધીમે ઉપરની સાઈડ લેવાનો છે. આ મુવમેન્ટ પણ તમારે 15 થી 20 વખત રિપીટ કરવાની છે, જેથી કરીને તમારા જે થાપાની બહારના સ્નાયુ છે, ઢીંચણની બહારના સ્નાયુ છે અને જે મસલ્સ ટાઈટ કે લિગામેન્ટ ટાઈટ થઈ ગયા હશે એમાં પાવર આવી જશે, જેથી કરીને જે ઇમ્પીચમેન્ટ થતું હશે અને તમને સીડીઓ ચડવામાં કે બેસીને ઊભા થવામાં જે દુખાવો થતો હશે એ ધીમે ધીમે ઓછો થઈ જશે. ત્યારબાદ ત્રીજી એક્સરસાઇઝ કરવા માટે તમારે જે પગ દુખાવો નથી થતો એ પગ ઉપરની સાઈડ રહેશે. નીચેના પગને ધીમે ધીમે ઉપરની સાઈડ લેવાનો છે. આ મુવમેન્ટ તમે કરશો એટલે જે થાપાની અંદરના સ્નાયુ છે કે જે વીક થઈ ગયા હશે એને સ્ટ્રેન્થનિંગ લાવવા માટે થશે. આ મુવમેન્ટને પણ તમારે 15 થી 20 વખત કરવાની છે, જેથી કરીને તમારા જે હિપ જોઈન્ટ એટલે કે થાપાના જે સાંધો છે એની સરાઉન્ડિંગમાં જેટલા બી મસલ્સ હશે એ બધામાં પાવર આવી જશે અને ધીમે ધીમે તમારો દુખાવો બેસવા ઉઠવામાં ઓછો થઈ જશે. સૌથી છેલ્લી પણ મહત્વની એક્સરસાઇઝ કે જે આ રીતે બંને પગ ઢીંચણમાંથી વાળી દેવાના છે. તમારા પગના પંજા ઉપરની સાઈડ રાખવાના છે. ત્યારબાદ કમરથી ધીમે ધીમે ઉપર જવાનું છે. ત્યારબાદ એક પગ ઢીંચણમાંથી થાપામાંથી વાળવાનો છે, ધીમે ધીમે નીચે મૂકવાનો છે.
ત્યારબાદ બીજા પગને થાપામાંથી વાળવાનો છે, ધીમે ધીમે નીચે મૂકવાનો છે. આ મુવમેન્ટને પણ તમારે બંને પગે 10-10 વખત રિપીટ કરવાની છે, કે જે કરવાથી તમારા જે કમરના સ્નાયુ છે, થાપાના સ્નાયુ છે અને થાપાના જે લિગામેન્ટ્સ ટાઈટ થઈ ગયા હશે, થાપાના જે સ્નાયુ હશે એ ધીમે ધીમે રિલેક્સ થઈ જશે. આ મેં જે સિમ્પલ 4 એક્સરસાઇઝ તમને બતાવી, તો તમને જે સવારમાં ઉઠતા જ થાપાના બહારના ભાગમાં જે દુખાવો થતો હશે, બેસવા કે ઉઠવામાં, ખુરશીમાંથી ઊભા થવામાં, સીડીઓ ચડતી વખતે જે થાપાના ભાગમાં દુખાવો થતો હશે, એ બધા જ દુખાવામાંથી ધીમે ધીમે રાહત મળી જશે તમને. જો તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી લો, જેથી કરીને આ વિડીયો વધારે માણસો સુધી પહોંચે અને તમારા નજીકમાં પણ જેને આ દુખાવો થતો હોય એમને આ વિડીયો શેર કરી લો, તો જેથી કરીને એમને પણ જે દુખાવો શારીરિક થતો હશે એમાંથી પણ એમને દુખાવામાં રાહત મળી જાય. મારી આઈડીને સબસ્ક્રાઇબ કરી લો, તો જેથી કરીને આવા નવા હેલ્થ ટિપ્સના જે વિડીયો છે તમને સૌથી પહેલાં મળી જાય. થેન્ક યુ.